નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી। રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અતિભારે વરસાદની આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। જૂનાગઢમાં ભારે વરસાદ પડશે, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 7 ઇંચથી પણ વધુ વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે, જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભરતીની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી। નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારીની મુખ્ય પરીક્ષા યોજાશે। જીપીએસસીએ માહિતી શેર કરતા જણાવ્યું છે કે આવનારી 8 થી 13 ઓગસ્ટ 31 ઓગસ્ટ દરમિયાન મુખ્ય પરીક્ષા લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે। ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા તથા સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 એમ કુલ 4 પેપરની પરીક્ષા આપવી પડશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ગુરુ પૂર્ણિમા પર સરકારી શિક્ષકોને મોટી ભેટ। મિત્રો, વાત કરીએ તો ગુરુ પૂર્ણિમાના દિવસે સરકારે શિક્ષકોને મોટી ભેટ આપી છે, જેમાં સરકારે બદલીના નિયમોમાં ફેરફાર કર્યા છે। આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રીએ ખુદ આ ટ્વીટ કરીને માહિતી આપી હતી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ આપવામાં આવી છે। રાજ્ય સરકારની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારના પારદર્શી, પ્રતિબદ્ધ અને પ્રામાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ કરવામાં આવ્યું છે। આમ મિત્રો, વાત કરીએ તો ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકોને મોટી ભેટ મળી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પાટીલ યથાવત પણ ભાજપમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા। મિત્રો, વાત કરીએ તો પ્રદેશ કાર્યાલયમાં 2 દાયકાથી કાર્યાલય મંત્રી રહેલા પરેશ પટેલ ઉર્ફે મામાને પ્રમોશન આપવામાં આવ્યું છે। તેઓને પ્રદેશ સંગઠનમાં મંત્રી બનાવવામાં આવ્યા છે। પ્રદેશ અધ્યક્ષના અંગત સચિવ પીએ રહેતા શ્રીનાથ શાહને પરેશ પટેલની જગ્યાએ નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે કાર્યકારી તરીકે CR પાટીલની નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સફાઈ કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો। મિત્રો, વાત કરીએ તો અમદાવાદમાં આવેલા તળાવોની સફાઈ કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો RTI એક્ટિવિસ્ટે આક્ષેપ કર્યો છે। મ્યુનિસિપલ દ્વારા છેલ્લા 9 વર્ષમાં 14.51 કરોડના ખર્ચ તળાવોની સફાઈ પાછળ કરવામાં આવ્યા છે, જેમાં કરોડોના રૂપિયાનું ખર્ચ છતાં પણ તળાવમાં સફાઈ થયેલી જોવા મળતી નથી। કોન્ટ્રાક્ટરોને સફાઈનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં અને સફાઈના નામે કરોડો રૂપિયા ચૂકવાયા હોવા છતાં પણ પરિસ્થિતિમાં સુધારો થયો નથી। આમ મિત્રો, વાત કરીએ તો સફાઈ કામદારોને જે પૈસા મળવા જોઈએ અને સફાઈ કામદારોને જે કામ મળવું જોઈએ તેના સ્થાને સફાઈ કરાવવામાં આવી નથી અને અધિકારીઓ દ્વારા પૈસા ભ્રષ્ટ તરીકે રાખવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। સ્કૂલોના ફ્લોર ધરાશયી થતાં CCTV વાયરલ થયા। મિત્રો, વાત કરીએ તો વડોદરાના વાઘોડિયા રોડના ગુરુકુળ 4 રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં ગત રોજ શાળાના પહેલા માળના વર્ગખંડોનો ફ્લોરિંગ ધરાશયી થયો હતો, જેને લીધે દોડધામ મચી ગઈ હતી, જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે રિસેસ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા, જે દરમિયાન ફ્લોર ધરાશયી થતાં વિદ્યાર્થીઓ નીચે દબાયા હતા અને કેટલાક વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નીટ યુજીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું। મિત્રો, સુપ્રીમ કોર્ટના આદેશ પર NTAએ નીટ યુજી 2024 પરીક્ષાનું પરિણામ સિટી અને સેન્ટર વાઇઝ જાહેર કરી દેવામાં આવ્યું છે। પરીક્ષા જેને આપી હોય તે ઉમેદવાર NTA.NTA.ac.in પર જઈને ઓનલાઈન રીતે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમના એપ્લિકેશન નંબર દ્વારા સ્કોર કાર્ડ ચકાસી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, નદીઓ ગાંડીતુર બની।
મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જૂનાગઢના દ્વારકા, ગીર સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે ઠેર ઠેર તારાજી સર્જાણી હતી. ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા, રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને નદીઓ પણ ગાંડીતૂર બની ગઈ હતી. આ સાથે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતા તેને બંધ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મનસુખ માંડવિયા પોરબંદરની મુલાકાતે પહોંચ્યા. મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પોરબંદરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મત વિસ્તારમાં અવિરત વરસાદને લઈને અસરગ્રસ્તોની સાથે પણ મુલાકાત કરવા પણ માંડવિયા પહોંચ્યા હતા. સાથે જ બેઠકમાં તંત્રની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મત વિસ્તારોમાં અવિરત વરસાદને લઈને અસરગ્રસ્તોની સાથે તેમણે મુલાકાત પણ કરી હતી. આમ મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. કચ્છની સરહદે 2 જવાન શહીદ થયા. મિત્રો વાત કરીએ તો કચ્છ અને પાકિસ્તાનની સરહદે 2 જવાન શહીદ થયા હોવાના સમાચાર આવ્યા છે. મિત્રો વાત કરીએ તો કચ્છના લખપતની અટીપટ્ટી ક્રીક વિસ્તારમાં 2 જવાન ડિહાઇડ્રેશનથી શહીદ થયા છે. પેટ્રોલિંગ દરમિયાન 6 લોકોને ડિહાઇડ્રેશનની અસર થઈ હતી. BSFના અધિકારી અને એક જવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટનાને લઈને BSF દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આમ મિત્રો વાત કરીએ તો કચ્છની સરહદે ડિહાઇડ્રેશનના કારણે ભારતના 2 જવાન શહીદ થતાં લોકોમાં દુઃખની લાગણી અનુભવાઈ રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પવન સાથે ભારે વરસાદ, લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી. મિત્રો વાત કરીએ તો નવસારી તેમજ ગુજરાતમાં આજે શહેરી વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં પવન સાથે ભારે વરસાદ પડ્યો છે. નવસારી શહેરમાં કોઈ ખરાબ ઘટના ન બને તે માટે નગરપાલિકાએ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ ઇમરજન્સીના ફાયર અથવા તો પોલીસને જાણ કરવા અને બધાને સલામત જગ્યાએ રહેવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની પણ તેઓએ માહિતી આપી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. શાકભાજી બાદ સિંગતેલના ભાવમાં વધારો થયો. મિત્રો શાકભાજી બાદ સિંગતેલના ભાવમાં આજે વધારો થતાં લોકોનું બજેટ ખોરવાયું છે. 15 દિવસમાં સિંગતેલનો ભાવ 70 રૂપિયાથી વધીને 100 રૂપિયા વધ્યો છે. તેમજ સિંગતેલના ડબ્બાનો ભાવ 2700 રૂપિયા પહોંચી ગયો છે. સતત વરસાદના પગલે યાર્ડમાં મગફળીની આવક ઘટી છે. મિત્રો તેની અસર જોવા મળી રહી છે. હવે છેક દિવાળી સુધી સિંગતેલ મોંઘું થતું જશે તેવા સમાચાર મળી રહ્યા છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે.